નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે રાજકોટ જેવા શહેરથી ડાયરેક્ટ ટ્રેનમાં સફર કરીને દ્વારકા જવું હોય તો આજના વિડીયોમાં હું તમને રાજકોટથી દ્વારકા માટે ચાલતી એવી ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ। જો તમે ગુજરાતના અન્ય કોઈ શહેરથી રાજકોટ આવો છો અને તમે રાજકોટથી તમારે બાય ટ્રેન દ્વારકા જવું હોય તો પણ અમારો આ વિડીયો એ તમને ઘણો યુઝફુલ થશે અને આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ। કઈ એ ટ્રેનો અહીંયા રાજકોટથી દ્વારકા માટે રોજ ચાલે છે, કેટલા વાગે ચાલે છે અને આ ટ્રેનોમાં ટોટલ અહીંયા કેટલા કોચ હોય છે, શું હોય છે આ ટ્રેનોમાં ટાઈમિંગ, ભાડું, રૂટ એવી સંપૂર્ણ માહિતી આપી દઈશું। એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો વિશે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ। અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા બધા જ નવા વિડીયો એ તમને સૌથી પહેલા જોવા મળે। અને જો તમારે પણ રાજકોટ જેવા શહેરથી ડાયરેક્ટ દ્વારકા જવું હોય તો અહીંયા તમને રાજકોટથી એ દિવસની ઘણી બધી એવી ટ્રેનો ચાલતી જોવા મળી જશે, જેમાં તમે સફર કરીને આરામથી એ દ્વારકા આવી શકશો। પરંતુ હું તમને આજે એવી 3 ટ્રેનની વાત કરીશ જે અહીંયા રાજકોટથી એ દ્વારકા માટે રોજ જે ચાલતી હોય। અને જો તમે ગુજરાતના અન્ય કોઈ શહેરથી પણ દ્વારકા જવા માંગો છો અને તમારા શહેરથી જો દ્વારકાની ટ્રેન ના હોય તો તમે અહીંયા રાજકોટ આવી જાઓ, રાજકોટથી તમે આગળની આ જર્ની અહીંયા ટ્રેનમાં કરી શકો છો। અને વાત કરો આ 3 ટ્રેનોમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સોમનાથ ઓખા એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન અહીંયા રાજકોટથી અઠવાડિયામાં 7 દિવસ ચાલતી તમને જોવા મળે છે અને આ ટ્રેનનું નામ એ સોમનાથ ઓખા એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેનનો નંબર અહીંયા 19,251 રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા રાજકોટ રાતે 3:10 આવે છે, જે ટોટલ 3 કલાક અને 51 મિનિટ પછી આપણને એ દ્વારકા વહેલી સવારે 7:01 જ પહોંચાડતી હોય છે। અને આ ટ્રેનમાં તમને એ સ્લીપર ક્લાસ, 3E કોચ, 3 ટાયર એસી, 2 ટાયર એસી અને ફર્સ્ટ ટાયર જેવા ટોટલ 5 કોચ તમને અહીંયા જોવા મળતો હોય છે અને 6 કોચ અહીંયા જનરલ કમ્પાર્ટમેન્ટનો રહેતો હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને દ્વારકા જાઓ છો તો આ ટ્રેન એ ટોટલ 437 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ રાજકોટથી દ્વારકા સુધીમાં ખાલી 223 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ એ 3 કલાક અને 51 મિનિટ જેટલો સમયગાળો અહીંયા લાગતો હોય છે। જો તમે આ ટ્રેનમાં સફર કરીને દ્વારકા જાઓ છો તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 48 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે। અને આ ટ્રેન એ ગુજરાતમાં એવા સોમનાથ નજીક આવેલા એવા રેલવે સ્ટેશન એટલે કે વેરાવળથી ચાલે છે, જે માલિયાહાટીના, કેશોદ, જુનાગઢ, જેટલાસર, વીરપુર, ગોંડલ, ભક્તિનગર થઈને આ ટ્રેન અહીંયા રાજકોટ આવતી હોય છે અને આ ટ્રેન અહીંયા રાજકોટ રાત્રે 2:40 જ પહોંચતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ રાજકોટમાં 30 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે ને એ પણ PF નંબર 4 ઉપર। અને રાજકોટથી આ ટ્રેન રાત્રે 3:10 રવાના થાય છે, જે હાપા, જામનગર, ખંભાળિયા, ભાટિયા થઈને આ ટ્રેન અહીંયા દ્વારકા વહેલી સવારે 7:01 જ પહોંચતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ 5 મિનિટ ઊભી રહેતી હોય છે। ત્યાંથી આ ટ્રેન અહીંયા તમને ઓખા પણ જતી જોવા મળતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને દ્વારકા આવો છો તો આ ટ્રેન એ ટોટલ ગુજરાતમાં આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી તમને જોવા મળતી હોય છે। અને આ ટ્રેનનું વાત કરું સ્લીપર ક્લાસના ભાડાની તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું એ 170 રૂપિયા રહેતું હોય છે, 3E કોચમાં 505 રૂપિયા, 3 ટાયર એસીમાં 505 રૂપિયા અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 710 રૂપિયા જ રહેતું હોય છે। અને આ ટ્રેનમાં તમને એ ફર્સ્ટ એસી કોચ પણ જોવા મળે છે, જેનું ભાડું અહીંયા 1175 રૂપિયા જ રહેતું હોય છે। અને આ ટ્રેન એ ગુજરાતમાં ઘણા એવા ઊંચા શહેરો પર ઊભી રહે છે, એટલે તમને આ ટ્રેન એ જલ્દી એ દ્વારકા પહોંચાડતી હોય છે। અને વાત કરું એવી બીજી ટ્રેનની કે જે અહીંયા રાજકોટથી દ્વારકા માટે રોજ ચાલતી હોય છે અને એ ટ્રેનનું નામ છે ભાવનગર ઓખા એક્સપ્રેસ અને આ ટ્રેન અહીંયા તમને એ ભાવનગરથી ચાલતી જોવા મળે છે અને આ ટ્રેનનો નંબર એ 19,209 રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા રાજકોટ વહેલી સવારે 6:40 જ આવે છે, જે ટોટલ 5 કલાક અને 21 મિનિટ પછી આપણને એ દ્વારકા બપોરે 12:01 જ પહોંચાડતી હોય છે। અને આ ટ્રેન એ ગુજરાતમાં ઘણા બધા એવા શહેરોને કવર કરે છે, જેના કારણે આ ટ્રેન અહીંયા થોડી મોડી દ્વારકા પહોંચતી હોય છે, પરંતુ આ ટ્રેનમાં તમને ખાલી એક જ કોચ જોવા મળે છે, એ પણ સ્લીપર ક્લાસનો। જો તમારે આ ટ્રેનમાં સફર કરીને જવું હોય તો આ ટ્રેનમાં તમને કેટલું ભાડું લાગે છે એ પણ હું તમને વિડીયોના આગળ જણાવી દઈશ। અને આ ટ્રેન એ ટોટલ 538 કિલોમીટરનું અંતર કાપે છે, જેમાં આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 36 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે, કેમ કે આ ટ્રેન અહીંયા ગુજરાતમાં ઘણા બધા શહેરોને એવા કવર કરે છે, જેવા કે અહીંયા ભાવનગરથી આ ટ્રેન ચાલે
થાય છે, જે ભાવનગર, સિહોર, ગુજરાત, સોનગઢ, ધોરા જંકશન, બોટાદ જંકશન, રણપુર જંકશન, લીંબડી જંકશન, જોરાવર નગર, સુરેન્દ્રનગર, થાન જંકશન, વાંકાનેર જંકશન જેવા બધા શહેરોથી આ ટ્રેન પસાર થઈને અહીંયા રાજકોટ આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 40 મિનિટ ઊભી રહે છે ને એ પણ PF નંબર 2 ઉપર. ને આ ટ્રેન અહીંયા વહેલી સવારે 6 વાગે આસપાસ રાજકોટ પહોંચતી હોય છે. ને આ ટ્રેન અહીંયા રાજકોટમાં ટોટલ 40 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે. ને આ ટ્રેન અહીંથી 6 વાગ્યાને 40 મિનિટે રવાના થાય છે આગળ દ્વારકા માટે. આ ટ્રેન એ ટોટલ આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી તમને જોવા મળતી હોય છે. જોઈ શકો છો આ ટ્રેન એ ગુજરાતમાં રાજકોટ પછી એક ઘણા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે. જો તમારે અહીંયા ગુજરાતના કોઈ એક નાના શહેરથી પણ આવવું હોય તો પણ તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી આવી શકશો, કારણ કે આ ટ્રેન અહીંયા ઘણા બધા શહેરો પરથી આ ટ્રેન તમને અહીંયા ચાલતી જોવા મળતી હોય છે. અને જો તમારે અહીંયા આ ભાવનગર ઓખા એક્સપ્રેસમાં સફર કરીને દ્વારકા આવવું હોય તો એ તમને એક જ કોચ જોવા મળે છે. એ પણ અહીંયા રહેતો હોય છે સ્લીપર ક્લાસનો. ને અહીંયા એક તેનું ભાડું આ સ્લીપર ક્લાસમાં 170 રૂપિયા રહેતું હોય છે. એટલે તમે આટલા જ ભાડામાં આરામથી કોઈ પણ શહેરથી આરામથી અહીંયા દ્વારકા આવી શકશો. અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર અહીંયા 22,945 રહેતો હોય છે. અને આ ટ્રેન પર તમને અહીંયા રાજકોટથી એ દ્વારકા માટે રોજ જે ચાલતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ રાજકોટથી વહેલી સવારે 9:36 ચાલે છે, જે ટોટલ 4 કલાક. અને 8 મિનિટ પછી આપણને દ્વારકા બપોરે 1:44 પહોંચાડતી હોય છે. ને તમને આ ટ્રેનમાં પણ એ ટોટલ 5 કોચ જોવા મળતા હોય છે. ને આ ટ્રેનનો એક માઇનસ પોઈન્ટ છે કે આ ટ્રેન આપણને એ બપોરે 1 વાગે આસપાસ એ દ્વારકા પહોંચાડતી હોય છે. અને આ ટ્રેનની એ એવરેજ સ્પીડ અહીંયા 48 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 223 કિલોમીટરનું અંતર કાપે છે. ને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ એ 3 કલાક અને 51 મિનિટ જેટલો સમયગાળો અહીંયા લાગતો હોય છે. ને આ ટ્રેન ગુજરાતની બહાર એવા મુંબઈ સેન્ટ્રલથી ચાલે છે, જે દાદર, બોરીવલી થઈને આ ટ્રેન ગુજરાતમાં એવા વાપી, વલસાડ, સુરત, ભરૂચ જંકશન, વડોદરા જંકશન, આણંદ જંકશન, નડિયાદ, અમદાવાદ, ચાંદોડિયા, વિરમગામ જંકશન, લખતર જંકશન, સુરેન્દ્રનગર જંકશન, થાન જંકશન, વાંકાનેર થઈને આ ટ્રેન અહીંયા રાજકોટ આવતી તમને જોવા મળતી હોય છે. અને આ ટ્રેન અહીંયા રાજકોટ સવારે 9:26 જ આવે છે. ને પણ અહીંયા રાજકોટમાં આ ટ્રેન એ ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેન અહીંયા હાપા, જામનગર જેવા બધા મોટા મોટા શહેરોને કવર કરીને અહીંયા આ ટ્રેન દ્વારકા આવતી હોય છે. અને આ ટ્રેન અહીંયા દ્વારકા બપોરે 1:44 જ આવે છે. ને અહીંયા આ ટ્રેન એ દ્વારકામાં ટોટલ 5 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 1 ઉપર. તમે જોઈ શકો છો ગુજરાતમાં આ ટ્રેન એ ટોટલ આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી તમને જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ દ્વારકા આવો છો તો આ ટ્રેનનું એ સ્લીપર ક્લાસનું ભાડું અહીંયા 200 રૂપિયા આસપાસ લાગતું હોય છે. 3 ટાયર AC નું ભાડું 555 રૂપિયા, 3E કોચનું ભાડું 555 રૂપિયા, 2 ટાયર AC નું ભાડું 760 રૂપિયા અને ફર્સ્ટ AC નું ભાડું અહીંયા 1255 રૂપિયા જ રહેતું હોય છે. અને 3E કોચ અને 3 ટાયર AC નું ભાડું અહીંયા ઓલમોસ્ટ સેમ જ રહેતું હોય છે. અને આ બંને કોચોમાં વધારે પડતો ડિફરન્સ પણ નથી જોવા મળતો. કે આ બધી ટ્રેનોમાંથી તમને જેવી ટ્રેન અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા દ્વારકા દર્શન કરવા આવી શકો છો. અને આ ટ્રેનો અહીંયા રાજકોટથી રોજ ચાલતી હોય છે. તમને આ 3 ટાઈમિંગમાંથી જે બી ટાઈમિંગ સેટ થાય એમાં તમે સફર કરીને આરામથી દ્વારકા આવી શકશો. અને અમારો આ વિડીયો તમને થોડુંક ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો તમારા આ વિડીયોને એક લાઈક કરીને આ વિડીયો તમારા મિત્રને શેર કરી દો, જેની જોડે તમે આ દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. અને નેક્સ્ટ વિડીયો તમારે શેની ઉપર જોઈએ છે એ પણ નીચે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું ના ભૂલતા. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.